સુરતની અશ્વિની કુમાર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર, મદદનીશ પોલીસ કમિશનર પી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.વી. વાગડિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ પરમારની ટીમના એએસઆઈ મિલનને મળેલી બાતમીના આધારે રિક્ષામાં બેસી અશ્વિની કુમાર રેલવે પટરી પાસેથી ગાંજો લઈ પસાર થતા પંજાબના લખવિંદર ચરણસિંહને ઝડપી પાડી તેની પાસેથી 95,000ની કિંમતનો ગાંજો તથા અન્ય મત્તા મળી 1.5 લાખથી વધુની મત્તા પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા પુરુષો અને મહિલાઓ માટે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ટુર્નામેન્ટ 2026નું આયોજન કરનાર છે. દાંડી બીચ ખાતે 28 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ બીચ સોકર ટુર્નામેન્ટ અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત પ્રથમ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ટુર્નામેન્ટ પુરુષ અને મહિલા 2026નું 28 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન સુરત ઉલપાડના દાંડી બીચ ખાતે આયોજન કરનાર છે. આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ જિલ્લાની 13 પુરુષ ટીમો અને 10 મહિલા ટીમો ભાગ લેશે. સુરત જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા જણાવાયું હતું કે વર્ષ 2023માં સુરતના ડુમસ બીચ ખાતે ભારતની પ્રથમ નેશનલ બીચ સોકર ચેમ્પિયનશિપનું સફળ આયોજન કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભારતના 19 રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટમાંથી ઇન્ડિયન બીચ સોકર ટીમ માટે પસંદગી થઈ હતી. આ ટુર્નામેન્ટના પરિણામે ભારતમાં બીચ સોકરનું એક નવું મોજું શરૂ થયું અને તેના પરિણામ સ્વરૂપે વર્ષ 2025માં ભારતીય ટીમ 23 વર્ષ પછી થાઇલેન્ડ ખાતે યોજાયેલી એશિયન બીચ સોકર ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકી હતી. સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન સેક્રેટરી કમલેશભાઈ સેલર ઇન્ડિયા બીચ સોકર ટીમના હેડ ઓફ ડેલિગેશન રહ્યા હતા. બીચ સોકર આજના સમયમાં વિશ્વભરમાં ફૂટબોલનો સૌથી ઝડપથી વિકસતો ફોર્મેટ છે. આ રમત ખૂબ જ ગતિશીલ, વધુ ગોલ્સવાળી, દર્શકો માટે આકર્ષક છે અને ખેલાડીઓ પાસેથી ઉચ્ચ સ્તરની ટેકનિકલ કુશળતા, ફિટનેસ અને સર્જનાત્મકતા માંગે છે. બીચ સોકર ખુલ્લા પગે બીચ ઉપર રેતીમાં રમાતી એક આગવી રમત છે જેમાં 12 મિનિટમાં 3 હાફ હોય છે. કુલ 36 મિનિટની મેચ હોય છે. ટીમમાં 12 ખેલાડી હોય જેમાં એક ગોલકીપર સહિત 5 ખેલાડીઓ મેદાનમાં રમતા હોય અને 7 ખેલાડી અવેજીમાં હોય છે અને ચાલુ રમત દરમિયાન 7 ખેલાડીઓમાંથી કોચ મેદાનમાં ખેલાડીઓનું રિપ્લેસમેન્ટ કરતા હોય છે. બીચ સોકર ટુર્નામેન્ટ ફીફા બીચ સોકર રૂલ્સ મુજબ રમાય છે. તો ટુર્નામેન્ટ ગુજરાત ફૂટબોલ એસોસિએશનના નેજા હેઠળ તેઓના દ્વારા નિમણૂક પામેલ મેચ રેફરી તથા મેચ કમિશનરની નિગરાણીમાં રમાનાર છે. મેટ્રિલ કમિશનર દિવ્યપ્રદસિંહ રવા સુરેન્દ્રગ, આંતરરાષ્ટ્રીય ફીફા બીચ સોકરનું સંચાલક કરનાર માર્ક બટ દ્વારા કરાશે. જે આ સ્ટેટની બીચ સોકર ચેમ્પિયનશિપ પહેલીવાર રમાઈ રહી છે ગુજરાતના આંગણે અને એની વિવિધ માહિતીઓ છે એ વિશાલભાઈ એ બીચ સોકર કમિટીના ઓર્ગેનાઇઝ ચેરમેન છે, એ માહિતી આપશે, જે ગુજરાત બીચ સોકર કમિટીના સભ્ય પણ છે. ગર્લ્સની કદાચ રાષ્ટ્રીય કક્ષાએ પહેલીવાર એવી ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપ થઈ રહી છે, સ્ટેટ ચેમ્પિયનશિપ, કે જેમાં ગર્લ્સ છોકરીઓ ભાગ લઈ રહી છે. એવું એક ઇન્ડિયામાં પહેલો આ ટુર્નામેન્ટ બનવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ આપણે દાંડીના ઓલપાડ તાલુકાના દાંડી ગામે રમાઈ રહી છે. ત્યાં બહુ સરસ દરિયા કિનારો છે અને એ દરિયા કિનારા પર ગ્રાઉન્ડ ઊભું કરવામાં આવ્યું છે. એ ટુર્નામેન્ટની જે માહિતીઓ છે તે આપને લગી પહોંચાડી બી છે, પણ તે છતાં મેચના જે ચેરમેન છે તે આપશે. સુરત સહિત દેશભરમાં સરકારી બેંકોના કર્મચારીઓ દ્વારા એક દિવસીય હડતાળ પડાઈ હતી. અઠવાડિયામાં 5 દિવસ વર્કિંગ માટે હડતાળ પડાઈ હતી. 26મી જાન્યુઆરી એટલે કે આજે મંગળવારના રોજ સરકારી બેંકો દ્વારા એક દિવસ હડતાળ પાડી હતી. સુરત શહેરના ગોદરોડ ખાતે આવેલ બેંક ઓફ ઇન્ડિયા ખાતે મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. અઠવાડિયામાં 5 દિવસ વર્કિંગ માટે હડતાળ કરાઈ હતી. સરકારી તમામ યોજનાઓ બેંક મારફતે શરૂ થતી હોય છે, છતાં કર્મચારીઓનો વિરોધ જોવા મળ્યો હતો. છેલ્લા 3 દિવસથી 5 દિવસ વર્કિંગ ડે માટે લડત ચાલવામાં આવી રહી છે. તો આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં શહેરની જુદી જુદી સરકારી બેંકના કર્મચારીઓ એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો.
मैं अमित श्रीवास्तव। हम बैंकिंग 5 दिन की बैंकिंग के लिए कक्ष में आज यहाँ पर यूपी के बैनर के तरह इकट्ठे हुए हैं। जो हमारा हक है, हमारे स्वाभिमान की लड़ाई है, क्योंकि सारे फाइनेंशियल इंस्टीट्यूशन जितने भी है, डीएफएस हो, सरकार हो, इंश्योरेंस हो, फॉरेक्स हो, सब 5 दिन ही काम करते हैं हफ्ते में। जो हमारा हक है, हमारे समानता के अधिकार को हम पाने के लिए यहाँ पे अपने बच्चे की लड़ाई के लिए इकट्ठे हुए हैं। डीएम चावड़ा, गुजरात बैंक वर्कर्स यूनियन मंत्री साउथ અમારી માંગણી 5 દિવસીય બેંકિંગ અઠવાડિયું લાગુ કરવાની માંગણી છે। 5 દિવસ લાગુ કરવાનું કારણ ફક્ત એટલું છે કે જ્યારે આરબીઆઈ, એલઆઈસી, જીઆઈસી, સેબી, સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને અમુક સ્ટેટ ગવર્મેન્ટ જ્યારે ત્યાં બધી જગ્યાએ 5 દિવસે અઠવાડિયું લાગુ કરવામાં આવેલું હોય તો ગવર્મેન્ટ બેંકમાં કેમ, ગવર્મેન્ટ બેંકના કર્મચારીઓ સાથે અન્યાય કેમ? જેના કારણે 5 દિવસીય અઠવાડિયું લાગુ કરવા માટે અમારી માંગણી છે। જેની સામે કામના કલાકોની વાત કરીએ તો જે શનિવાર રજા આપવામાં આવે છે એ શનિવારના પ્રત્યેક 40 મિનિટ, સોમવારથી શુક્રવાર 40 મિનિટ કર્મચારીઓ કામ કરવા માટે એગ્રી છે અને આઈબીએ સાથે વાટાઘાટો પણ થઈ ગયેલા છે। જે વાટાઘાટો 2022 પછી ગવર્મેન્ટમાં ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં એપ્રુવલ માટે મોકલવામાં આવેલા છે। આજે આટલો લાંબો સમય 3 વર્ષ, જે 3 વર્ષ વીતી ગયા પછી પણ ગવર્મેન્ટ તરફથી કોઈ પણ પ્રકારનો યોગ્ય પોઝિટિવ પ્રતિસાદ મળતો નથી અને ગવર્મેન્ટ બેંકના કર્મચારીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે। જેથી 5 દિવસીય બેંકિંગ લાગુ કરવાની માંગણી સાથે આજે હડતાળ પાડવામાં આવી છે। માંગણી નહીં સંતોષાય, અમારી એપેક્સ બોડી જે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ 9 યુનિયનો જે મળેલા છે તેના તરફથી જે કંઈ પણ આદેશો આપવામાં આવશે ભવિષ્યમાં તે તમામ આદેશોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવશે અને આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ડિંડોલી ઉધનાને જોડતા બ્રિજ પર બાઇક ચાલકનું અજાણ્યા વાહનની અડફેટે મોત નીપજ્યું હતું। સુરત શહેરમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી। સુરતના ડિંડોલી અને ઉધનાને જોડતો બ્રિજ પર અજાણ્યા વાહનની અડફેટે આવી જતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। હેલ્મેટ પહેર્યા હોવા છતાં અકસ્માતમાં યુવાનનું મોત નીપજ્યું હતું। પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરટેક કરતી વખતે અકસ્માત થયા હોવાનું અનુમાન લગાવી રહ્યું છે, તો અકસ્માત મામલે ડિંડોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। સુરતમાં પત્નીએ પતિની કાસળ કાઢી નાખ્યું છે। પ્રથમ દૂધમાં ઝેર ભોળવી હત્યાનો પ્રયાસ કર્યો છતાં મોત નહીં થતાં છાતી પર ચડી ગળું દબાવી હત્યા કરી હતી। સુરતના લિંબાયત વિસ્તારમાં નવાનગર ખાતે રહેતા અને મુંબઈ ખાતે ટાઇલ્સ લગાડવાનું કામ કરતા હૈદર અલી બાકર અલીનું મોત નીપજ્યું હતું, જે અંગે તેના ભાઈએ હત્યાની શંકા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તેનો ભાઈ મહિનામાં એકવાર સુરત લિંબાયત ખાતે ઘરે આવતો હતો। પત્ની ઇશરત જહાંને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો। સુરત આવ્યા બાદ પત્નીએ કાસળ કાઢવા પ્લાન બનાવ્યો હતો। 1 જાન્યુઆરીએ હળદરવાળા દૂધમાં ઉંદર મારવાની દવા નાખી હત્યાનો પ્રયાસ કર્યો છતાં મોત નહીં થતાં 4 તારીખે છાતીએ બેસી ગળું દબાવી હત્યા કરી હતી અને ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ ખસેડી ઉધરસ અને વોમિટ થતી હોવાનું નાટક કર્યું હતું। જોકે ફરજ પરના હાજર તબીબોએ મૃત્યુ જાહેર કર્યો હતો। હોસ્પિટલથી વર્દી મળતા પોલીસે પીએમ કરાવ્યું હતું, જે બાદ લાશનો કબજો પત્ની અને પરિવારને સોંપ્યો હતો। દફન વિધિને લઈ પત્ની અને મૃતકના ભાઈ વચ્ચે માથાકૂટ થઈ હતી। મૃતકના ભાઈને શંકા થતાં પોલીસને જાણ કરી હતી, જે બાદ ફોરેન્સિક પીએમ કરાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને પોલીસ પૂછપરછમાં પત્ની ભાંગી પડી હતી। પોતે હળદરવાળા દૂધમાં ઉંદર મારવાની દવા નાખી હત્યાનો પ્રયાસ કર્યાની કબૂલાત કરી હતી અને તેમ છતાં મોતના ન થતાં 5 જાન્યુઆરીએ છાતી પર બેસી ગળું દબાવી હત્યા કરી હતી। તો પત્નીએ પણ કહ્યું હતું કે વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હત્યા કરી હતી। હાલ તો બનાવને લઈ લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ગત 5 જાન્યુઆરીના રોજ એક સ્મીમેર હોસ્પિટલથી લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર હૈદર અલી બાકર અલી નામના ઈસમનું મોત થયાનો ટેલિફોન વર્દી મળતા જેનો અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી સદર મરણ જનારનું પીએમ કરાવવા માટેની પ્રોસિજર કરીને ડેડ બોડી તેના સગા ભાઈને સોંપેલ હતી। મીનવાઇલ સદર ડેડ બોડી એમના ઘરે જતા મરણ જનારની પત્ની છે એણે સુરત શહેર ખાતે હૈદર અલીની દફન વિધિ કરવાનો આગ્રહ રાખેલ, પરંતુ તેનો નાનો ભાઈ હતો, એણે કીધું કે આપણે પૂર્વી ચંપારણ બિહારના વતની છીએ અને આપણે ત્યાં તેની દફન વિધિ કરવી જોઈએ। જેના અનુસંધાને પતિ પત્નીને બંનેને પત્નીને અને તેના ભાઈને એટલે કે ભાઈ ભાભીને બંનેને બોલાચાલી થતા જે અનુસંધાને તેના ભાઈને મરણ જનારના મોત અનુસંધાને શક વહેમ જતા
તેણે પોલીસનો કોન્ટેક્ટ કરતા પોલીસે સિનિયર ઓફિસર્સ સાથે ડિસ્કસ કરી અને સદર મરણ જનારનું ફોરેન્સિક પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલું. પીએમ કરાવ્યા બાદ સદર મરણ જનારનું ચોક્કસ કારણ એસ્ફેક્સિયા ડ્યુ ટુ કમ્પ્રેશન ઓવર ચેસ્ટ એન્ડ નેક એટલે કે ગળું અને છાતી દબાવવાથી મરણ જનારનું મૃત્યુ થયેલ છે. જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે. થવા પાછળનું કારણ એવું કે મરણ જનારની પત્ની ઈશ્વરજા એવું જણાવે છે કે મરણ જનાર છે 1 મહિના માટે મુંબઈ ખાતે મજૂરી કામ કરતો હોય ને ત્યારબાદ તે મુંબઈથી પરત સુરત શહેર ખાતે આવતો ત્યારે તેની પત્નીને શારીરિક અને માનસિક ખૂબ મોટી યાતનાઓ આપતો હોય, જેનાથી કંટાળીને મરણ જનારે તેને મારી નાખવાનો પ્લાન બનાવ્યો.